જય ગણપતિ દાદા. આજે તો ગણપતિનું નામ લીધું તમે. હા તો ગણપતિ દાદા. આજે તો ગણેશ ચોથ છે. ગણેશ ચોથ. અને આજે તો સંકષ્ટ ચોથ છે, અંગારકી ચોથ છે. યસ. અને પાછું શું છે આજે? મંગળવાર. મંગળી ચોથ. એટલે મંગળી ચોથનું તો બહુ મહત્વ છે. આપણે 21 ચોથ ફળ્યાનો આજે જે વ્રત કરીએ તો આપણને 21 ચોથનું ફળ મળે. એટલે આજે અમે ઉપવાસ કર્યો છે બંને. અને હું તો ચોથ કરું જ છું, પણ આજે અમારા હસબન્ડ મિસ્ટર છે મારા, એણે પણ ચોથ કરી છે. તો આપણે ગણપતિ ચોથમાં તો કશું લેવાય નહીં, અમે કશું લેતા જ નથી. હમણાં અમે સિંગ અને દ્રાક્ષ ખાધી છે, ગાઈડ્સ. એટલે હવે તમે શું લેવા જવાના છો હમણાં? ફ્રૂટ લઈ આવો. સફરજન કંઈક લઈ આવજો અને ખાઈશ. આજે ચંદ્રમાં ઉઠશે ત્યારે કહીશું. અને આપણે શું બનાવવાનું છે? પ્રસાદ બનાવવો પડશે ને. શું બનાવીએ છીએ પ્રસાદમાં? લાડુ. ગોળનો. મારે તો થોડીક હેલ્પની જરૂર પડશે. તો મદદ કરીશું ને, હેલ્પ કરીશું અમે. એટલે તમે મને થોડી હેલ્પ કરશો તો મારે પ્રસાદનું જલ્દી આયોજન થઈ જાય બધું. એટલે ગણપતિ દાદાને આપણે પ્રસાદ પણ ધરાવીશું. બરાબર. અને ગણપતિ ભગવાન બધાને સારું શુભ કાર્ય કરાવે અને બધાને મનવાંછિત ફળ આપે તેવી હું ગણપતિને ખૂબ હૃદયથી પ્રાર્થના કરું છું. અને બધાને સુખ શાંતિ આપે, બધાને સર્વની મનોકામના પૂર્ણ થાય તેવી હું પ્રાર્થના કરું છું. પણ અમારા વિડીયોને શું કરવાનું છે? લાઈક, શેર અને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય ગણપતિ દાદા.